મારી પાસે તમારા કેટલાક સવાલો આ બોક્સમાં છે. આમાંથી તમારે ચબરખીઓ ઉઠાવવાની છે અને સવાલો પૂછવાના છે. કોઈએ પણ શરમાવાની જરૂર નથી, કારણ કે આમાં કોઈના નામ લખેલા નથી. ઓકે, ચાલ બેટા, તારાથી શરૂઆત કરીએ. સર, હું આ પ્રશ્ન વાંચવાય નથી, એ બહુ ખરાબ છે. કોઈ વાંધો નહીં, હું વાંચી લઉં છું. ઓકે, ક્વેશ્ચન છે, જો સેક્સ કરતી વખતે પી લાગે તો? મને ખબર છે તમને બધાને ફની લાગે છે, પણ સારો સવાલ છે. છોકરો જ્યારે સેક્સ્યુઅલી ઉત્તેજિત હોય ને, એને ઇરેક્શન કહેવામાં આવે છે. એ વખતે મૂત્રવાહિનીનો જે ભાગ મૂત્રાશય સાથે જોઈન્ટ છે એ બ્લોક થઈ જાય છે, અને એ વખતે પી કરવું શક્ય જ નથી. ચલો નેક્સ્ટ. વિજય, નેક્સ્ટ તારો વારો. ગાઈઝ, પાસ ઇટ. મને નથી લાગતું સર કે મારે તમને આવો બે મતલબનો પ્રશ્ન પૂછવો જોઈએ. સાયન્સમાં કોઈ સવાલ બે મતલબનો નથી હોતો. દરેક સવાલમાંથી કંઈક ના કંઈક શીખવા મળે છે વિજય. ઓકે સર, સવાલ છે, લિંગ ઉપર ખંજવાળ આવે એ સેક્સ માટે ઉત્તેજનાની નિશાની છે? બિલકુલ નહીં. એકચ્યુઅલી એ તો ઇન્ફેક્શન હોઈ શકે છે. સેક્સ, હસ્તમૈથુન કે સ્વપ્નદોષ વખતે જે વીર્યસ્ખલન થાય ત્યારે જો એને બરાબર રીતે સાફ કરવામાં ન આવે તો લિંગને ઢાંકતી ચામડી નીચે જમા થઈ જાય છે, જે ખંજવાળ માટે પણ જવાબદાર છે. અને જો વધારે પડતા કેરલેસ રહો ને તો જાતીય રોગો પણ થઈ શકે છે. માટે જ દરેક છોકરાઓ અને છોકરીઓએ નાતી વખતે પોતાના ગુપ્તાંગોને વ્યવસ્થિત રીતે સાફ કરવા જોઈએ. નેક્સ્ટ. સર, શું પહેલી વાર સેક્સ કરવામાં બાળક રહી જાય છે? ડિપેન્ડ્સ. જો તમારું બોડી સેક્સ્યુઅલી મેચ્યોર હોય તો બાળક રહી પણ શકે છે. નેક્સ્ટ. શું પુરુષ પ્રેગ્નેન્ટ થઈ શકે છે? કેવી વાહિયાત વાત કરો છો, એ પ્રાકૃતિક નથી. રાઈટ. ફક્ત સાયન્ટિફિક સવાલના જ જવાબ આપવામાં આવશે. બધી છોકરીઓને શું માસિક એક સાથે જ આવે છે? નહીં, દરેક છોકરીઓની મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક ધર્મ અલગ અલગ હોય છે. હસ્તમૈથુન કરવાથી શું લિંગ જલ્દી મોટું થાય છે? સ્તન નાના હોય તો દવાથી મોટા થઈ શકે છે? બિલકુલ નહીં, એ શારીરિક વિકાસ અને જીન્સ પર ડિપેન્ડ કરે છે. લિંગ નાનું હોય તો શું સેક્સ કરવામાં ઓછી મજા આવે છે? સ્ત્રીઓના જેનિટલ પાર્ટના શરૂઆતના ભાગમાં સેન્સિટિવિટી હોય છે, અને એટલે જ લિંગ નાનું હોવા છતાં પણ સેક્સ લાઈફ પર કોઈ અસર થતી નથી. સર, શું ઓલ્ડ એજમાં ગુપ્તાંગોના વાળ સફેદ થઈ જાય છે? જો ગુપ્તાંગોના વાળ ક્યારેય કાપવામાં ના આવે તો કેટલા લાંબા વધી શકે છે? હવે આ વધારે પડતું થાય છે શ્રીમાન માનવ. આઈ એમ સોરી સર. શું એક છોકરો બીજા છોકરા સાથે સેક્સ કરી શકે છે? હવે આ અસહનીય છે શ્રીમાન માનવ. શાસ્ત્રીજી, એક મિનિટ, મારી વાત તો સાંભળો. ભોસલે, શ્રીમાન માનવ, મેં તમને એક શિક્ષક વિશે વાત કરી હતી. ભોસલે સાહેબ, એમને પણ તમારી જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિનો કીડો હતો. તમારો કહેવાતો આ સેક્સ એજ્યુકેશનનો ક્લાસ છે મજાક છે, મજાક. અને તમે પોતે પણ એક શિક્ષક તરીકે ધબ્બો છો, અને તમે એવું ઈચ્છો છો કે તમારા કહેવાતા સેક્સ એજ્યુકેશનના ક્લાસને હું સમર્થન આપું, જ્યાં પ્રાકૃતિક સેક્સની વાતો ખુલ્લેઆમ થતી હોય? શાસ્ત્રીજી, તમે ખોટા એંગલથી વિચારી રહ્યા છો. તમારે આ જ વાતને બાળકોના નજરિયાથી વિચારવી જોઈએ. અત્યારે એ લોકો ઉંમરના એવા મુકામમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં એમને સારા અને ખરાબ એવા હજાર જાતના સવાલો મનમાં ઉદ્ભવતા હોય, અને હું એમને એ જ સારા અને નરસા સવાલોનું ભાન કરાવું છું. એમને સાચી માહિતી હું નહીં આપું અત્યારે તો કોણ આપશે? તમે? શ્રીમાન માનવ, તમે બાળકો પર તમારું જ્ઞાન થોપવાના ચક્કરમાં એમને ખોટી વૃત્તિની હવા આપો છો. આજે જાણશે, કાલે કરશે, અને કાલે ઉઠીને કંઈ ખરાબ નહીં કરે એની જવાબદારી તમે લેશો. તમારા કહેવાથી તમારા કહેવાતા સેક્સ એજ્યુકેશનના ક્લાસમાં હું આવ્યો, પણ હું નિરાશ થયો છું. તમારો સેક્સ એજ્યુકેશનનો ક્લાસ ફિનિશ. તમે પણ ફિનિશ. અજય શાસ્ત્રી નામ છે મારું. અને હા શ્રીમાન માનવ, બની શકે તો ભગવાનને પ્રાર્થના કરજો કે તમારા કહેવાતા સેક્સ એજ્યુકેશનના ક્લાસના ચક્કરમાં તમારે જેલની હવા ખાવાનો વારો ન આવે. સર, શું વીડિયાનો ટેસ્ટ ચાઇનીઝ ફૂડ જેવો હોય છે? હવે એમ ના કહેતા કે તમને ખબર નથી.
શું થયું બચ્ચા? બોલ ને. મને કેમ ઇગ્નોર કરે છે? તને તમારી કઈ પડી જ નહીં. અરે સાંભળ તો ખરી. આઈ એમ રિયલી સોરી. બસ. ઓકે, અત્યારે મારે લેટ થાય છે, હું જઉં છું. આ બધા માટે મારી પાસે ટાઈમ નથી. હું તને બહુ મિસ કરું છું. હા, ઇટ્સ ઓકે. આપણે સાંજે મળશું ને. ચલ બાય બાય. જ્યાં સુધી યોગ્ય ટીચર ન મળે ત્યાં સુધી આ એક્સ્ટ્રા ક્લાસ બંધ કરી દેવામાં આવ્યો છે. માનવ, પર્સનલી તું મને પસંદ છે, પણ તે જાતે જ તારા પગ ઉપર કુલ્હાડી મારી છે. સર, સેક્સ એ કોઈ ખરાબ શબ્દ નથી, અને આના વિષયમાં વાત કરતા શરમાવાની જરૂર નથી. માનવ, મને ખબર છે, પણ ઘણા બધા પેરેન્ટ્સને એના વિશે વાંધો છે, નારાજગી છે. એ લોકોએ સામૂહિક કમ્પ્લેન કરી છે તારી વિરુદ્ધ. સો આઈ એમ હેલ્પલેસ. હું કંઈ જ નહીં કરી શકું. તમે પણ ફિનિશ. અજય શાસ્ત્રી નામ છે મારું. પણ તે જાતે જ તારા પગ ઉપર કુલ્હાડી મારી છે. બની શકે તો ભગવાનને પ્રાર્થના કરજો તમારે જેલની હવા ખાવાનો વારો ન આવે. મારો ઓર્ડર રેડી થયો કે નહીં? યસ સર. ઘરમાં કેમ બધી લાઈટો બંધ છે? અને તારો ફોન ક્યાં છે? હું તને ક્યારની કોલ કરું છું પણ ઉપાડતો જ નથી. મને તો એમ કે તું મને એરપોર્ટ પર લેવા આવીશ, સાથે ડિનર પર જઈશું. કેવી મજા આવત નહીં? પણ અરે સોના, ચાલ હવે તારો મૂડ ઠીક કરી દે. મારે તને કંઈક કહેવું છે. અરે ઇનફ જાનવી, ઇનફ. હું અપસેટ છું. કેરિયરની વાટ લાગી ગઈ છે, જિંદગી જન બની ગઈ છે. પ્લીઝ લીવ મી અલોન એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી યાર. હું તમારા લોકો જેવો નથી. વોટ ડુ યુ મીન? તમારા લોકો જેવો નથી? બીજા બધા માટે આ મોજશોખ માટેનો, પોતાનું કામ કઢાવવા માટેનો અને આગળ વધવાનો કે ઇવન કેરિયર બનાવવા માટેનો શોર્ટકટ હોઈ શકે છે. પણ ઓહ, તો તું એમ માને છે કે મેં આ જે પણ કંઈ મેળવ્યું છે એ શોર્ટકટથી મેળવ્યું છે? સ્કૂલવાળાને ખબર હતી કે તું યુએસએ જવાની છે, એ છતાં પણ તને ઇન્ટર્ન તરીકે રાખી લીધી. અને હું ગમે તેટલી મહેનત કરીને તૂટી ગયો, એ છતાં પણ મને એક્સ્ટ્રા ટીચરની જોબ મળી. યાર, ડોફરાઈ ગયો છું. આઈ એમ સોરી યાર. નો માનવ, તને ખબર છે હું છેલ્લા કેટલાય સમયથી આપણા રિલેશન વિશે વિચારતી હતી. તું મને બધા છોકરાઓ કરતાં અલગ લાગતો હતો, ખાસ કરીને મારા ડેડ કરતાં. હું તને મારા માટે પરફેક્ટ સમજતી હતી. ઇનફેક્ટ હું મારું યુએસએ જવાનું પણ કેન્સલ કરવાનું વિચારતી હતી. પણ સારું થયું તે તારો રંગ અત્યારે જ બતાવ્યો. મને ખબર તો પડી તું મારા માટે શું વિચારે છે. ટિપિકલ મેનની મેન્ટાલિટી એ સ્ત્રીઓને આગળ આવતા ક્યારેય ના જોઈ શકે. સો પ્લીઝ ડિફરન્ટ હોવાનો ઢોંગ ના કરીશ. યુ નો મિસ્ટર માનવ, મને સૌથી વધારે હર્ટ શું થયું છે? આજ સુધી કોઈ પણ પુરુષે મારા કેરેક્ટર પર આંગળી નથી કરી. પ્લીઝ મને મળવાનો કે મને કોલ કરવાનો પણ પ્રયત્ન ના કરતો. ગુડ બાય.
જા તું પણ બધાની જેમ મને એકલો છોડીને ચાલી જા. આઈ ડોન્ટ નીડ એનીવન. અરે જાનવી પ્લીઝ, સોરી યાર. લે તને મારી જેમ જ ફેંક્યો લાગે છે. લ્યા સેક્સ વિશે બોલતા પકડાયો તો કે શું બાબુ? હે તું જ બતાવ, સેક્સ વગર હું કે તું ક્યાંથી આવત? હે આખી દુનિયા સેક્સથી ચાલે છે તો એ લોકો એને ખરાબ માને છે. હે આ કહેવાતી સભ્ય સોસાયટીના હા નહીં, ભદ્ર સમાજના. મારા બેટા મન ભાવે ત્યાં ગાળો કોલર ઊંચા કરીને બોલી શકે છે, કચરો ગમે ત્યાં ફેંકી શકે છે, પાન મસાલા ખાઈને પિચકારી ગમે ત્યાં થૂકી શકે છે. પડદા આગળ મહાત્મા અને પડદા પાછળ પ્રેતાત્મા બનીને અંડસંડ જે કાંઈ પણ કરવું એ કરી શકે છે. પણ મારા બેટા એમના જ બાળકોને સેક્સ વિશે બે શબ્દો સારા સમજાવવાનું કોને તો એમના મોઢે પૂછ વાગી જાય છે. એની માને બરાબરનો મેથી પાક આપ્યો યાર, ઢેકાય ભાગી નાખ્યા, ફાટી ગઈ. તારામ બોલ ને યાર, મેં શું કઈ ખોટું કર્યું? સાંભળ ને યાર, કોઈ તો સાંભળો. એ પપ્પા તમે તો સાંભળો. એ પપ્પા સાંભળો ને. એ સાંભળો ને પપ્પા, સાંભળો ને યાર. રાહુલ, છેલ્લા 3 દિવસથી તને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરું છું, પણ તું. અરે બચ્ચા, સાંજે મળીએ છે ને. જો અત્યારે મારે લેબ માટે સખત મોડું થઈ ગયું છે, આપણે પછી વાત કરીએ છે ને. બાય. રાહુલ ઓ માય ગોડ, યુ બાસ્ટર્ડ. સાચું બોલ, તેસની આ સાથે શું કર્યું છે? મેં શું કર્યું છે તું બધું એને જ પૂછી લે ને. મને બધી વાતની ખબર છે. ચાલ તું એની પાસે અને એની માફી માંગ.
ચિલ દોસ્ત ચિલ. મેં એનો કોઈ યુઝ નથી કર્યો. શી વોઝ ઇક્વલી ઇન્વોલ્વ ઇન ધીસ. ઓકે, આ એનો પ્રોબ્લેમ છે, મારો કોઈ પ્રોબ્લેમ નથી. વધારે પડતી ફરિયાદ કરવી હોય ને તો જા પ્રિન્સિપાલ પાસે. અને હા, જતા પહેલા સ્નેહાને પૂછી લેજે. હાય દીપુ, તું આ બાજુ કઈ રીતે ભૂલો પડ્યો? તારે મારાથી તો દૂર રહેવું જોઈએ. આઈ એમ વેરી બેડ પર્સન ના. દીપુ, વોટ આર યુ ડુઈંગ? You are coming with me. And it's final. ઊભો રહે. યુ ગાઈઝ કેન નોટ ટ્રીટ મી લાઈક ધીસ. તને મારી પર ઓર્ડર કરવાનો કોઈ જ હક નથી. Yes, I can. Don't worry, બધું ઠીક કરી દઈશ. મારી પાસે એક પ્લાન છે. Don't cry. We need your help, sir. શું થયું? તમે બંને ભાગીને લગ્ન તો નથી કરી નાખ્યા ને? અરે નહીં સર, એક પ્રોબ્લેમ થઈ ગયો છે અને ફક્ત તમે જ મદદ કરી શકો એમ છો. પ્લીઝ. ઠીક છે, આવો. સર, અમે ઘરે એમ કહીને આવ્યા છીએ કે અમે સ્કૂલ તરફથી ટૂર પર જઈ રહ્યા છીએ. ફક્ત અઠવાડિયાની જ વાત છે. મારા ખ્યાલથી આ મેટર ઘણી સિરિયસ છે. મારા ખ્યાલથી સ્નેહાના પેરેન્ટ્સને આ બાબતે જણાવવું જોઈએ. હી વિલ કિલ મી. સર, મેં યુટ્યુબ પર જોયું હતું 3 મહિના ના થયા હોય ત્યાં સુધી આપણે આસાનીથી અબોર્શન કરી શકાય છે. હું બધું મેનેજ કરીશ. પ્લીઝ, તમે આ બાબત કોઈને જણાવતા નહીં. જો દીપુ, તું મારા નાના ભાઈ જેવો છે અને આ ઘરને પોતાનું જ સમજો. પેલી છોકરી સાથે તમે આવેલા છો? હા. સર બોલાવે છે. Come in. Everything is okay. ચિંતા કરવાની કાંઈ જરૂર જેવું નથી. હજી 2.5 month જ થયા છે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે સ્નેહા હજુ અંડર એજ છે. હું લીગલી એમના પેરેન્ટની સાઇન વગર કોઈ જ સારવાર ના કરી શકું. તમારે યંગ લોકોએ તો આવું બધું સમજી વિચારીને કરવું જોઈએ. સર, તમે મને ફક્ત એ મેડિસિનનું નામ આપી શકશો? તને કોઈ પણ ફાર્માસિસ્ટ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપશે જ નહીં, કારણ કે એ ગુનો છે. સોરી. Next time come with your parents, then I will treat you. Who is next? Thank you, sir. દીપુ, હવે શું થશે? બધું ઠીક તો થઈ જશે ને? I promise you. હું કંઈ પણ કરીને બધું ઠીક કરી દઈશ. શું કહ્યું ડોક્ટર સાહેબે? કંઈ નહીં. તમારા એનાથી શું મતલબ?
ડોન્ટ વરી યાર, મને બધી જ ખબર છે. ડોક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરવાની ના પાડીને. લે આ એકાદ પેટીનો ખર્ચો થશે. રોકડા હોય તો આ નંબર પર કોલ કરજે. પણ મારી પાસે તો એટલા પૈસા નથી. અલ્યા 3 લોકોને મારે આમાં ઓછામાં ઓછા ફોડવા જ પડશે. જો ભાઈ પૈસાની વ્યવસ્થા જલ્દી કરજે, અને જો 3 મહિના થઈ ગયા ને તો પછી હું કાંઈ નહીં કરી શકું ને રહીશ ટોકરી વગાડતો. હવે તો બધું ઠીક થઈ ગયું ને? યુ શુડ બી હેપી નાવ. હા, બધું જ ઠીક થઈ ગયું છે. ખબર છે, હું જ્યારે નાની હતી ને ત્યારે મારા કઝિન સાથે ઘર ઘર ખૂબ જ રમતી. મારો ભાઈ હંમેશા ડૉક્ટર બનતો અને મારા અંકલની છોકરી એર હોસ્ટેસ, અને હું મમ્મી બનતી. ખબર છે કેમ? કારણ કે મને નાના બેબીસ બહુ જ ગમતા. મારી ફેવરેટ ડોલને હું મારી બેબી બનાવતી અને એને મારા ખોળામાં લઈને ખૂબ જ રમતી. મારો ભાઈ એને ટપલી મારે ને તો પણ મને બહુ જ ગુસ્સો આવતો. હું એને લાકડી લઈને મારવા દોડતી. અને આજે મેં મારા ફર્સ્ટ ચાઇલ્ડને મારા જ હાથે મારી નાખ્યો. મારા પાપનો બદલો બિચારા એની જાન લઈને જ છૂટ્યો. કઈ વાંધો નહીં, હવે બધું જ ઠીક થઈ ગયું છે. અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે. હેને દીપુ? જિંદગીના આવી ભૂલોથી બચાવવા માટે દરેક બાળકને સેક્સ વિશે પૂરતું નોલેજ હોવું જરૂરી છે. આવી ભૂલો જ બાળકોની જિંદગી બરબાદ કરી નાખે છે, અને એટલા માટે જ હું સેક્સ એજ્યુકેશન માટે લડીશ. સર, હું પણ આ લડાઈમાં તમારી સાથે છું. મારી પાસે એક પ્લાન છે. કાલે ગુરુવાર છે ને? સંસ્કાર સિંચન. સંસ્કાર સિંચન. આજના પ્રવર્તમાન સમયમાં તમારા બાળકોમાં સારા સંસ્કારો, સારા વિચારોનું સિંચન કરવું હશે તો ટેલિવિઝનથી. શ્રીમાન માનવ, આપ અહીં શું કરો છો? હાય, મારું નામ માનવ છે. અહીંયા હું તમને કંઈક કહેવા આવ્યો છું. શ્રીમાન માનવ, આ મારી સંસ્કાર સિંચનની શિબિર છે. અહીં આવવાની પરમિશન તમને કોણે આપી? મેં આપી છે પરમિશન આ લોકોને. વેલ, તમને બધાને યાદ હશે કે આ સ્કૂલનું પ્રેમાઇસિસ મારું છે, અને અહીંયા પરમિશન આપવા વાળો ફક્ત હું એક જ છું. તો બધા હવે શાંતિથી બેસો અને જે કહેવામાં આવે એને સમજવાની કોશિશ કરો. હવે આ પથભ્રષ્ટ શિક્ષક આપણને દિશા બતાવશે. બોલો. મને એક વાતનો જવાબ આપો અને પછી અમે બધા જતા રહીશું. તમારામાંથી કેટલા પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે સેક્સ વિશે ડિસ્કશન કરે છે? પોતાનો હાથ ઉપર કરો. તમને લોકોને શું લાગે છે, બાળકો સેક્સ વિશે ક્યાંથી શીખતા હશે? ના તો તમે પેરેન્ટ્સ બાળકોને એ વિષય પર વાત કરો છો, કે ના પછી તમે ટીચર્સને એ વિષય પર વાત કરવાની પરમિશન આપો છો? બાળકો ટીનેજ દરમિયાન હોર્મોન્સના ચેન્જીસને કારણે શારીરિક અને માનસિક બદલાવ મહેસૂસ કરે છે. બાળકોમાં જાતીય આવેગ કે જે નેચરલ છે એના વિશે જાણવાની જિજ્ઞાસા હોય, અને આ કોઈ રોગ કે વિકૃતિ નથી. જો એમના મનમાં ઉઠતા સવાલોનો સંતોષકારક રીતે જવાબ આપવાની પરમિશન નહીં આપવામાં આવે તો પણ એ લોકો આ બધું એકબીજામાંથી જ શીખશે કે પછી પોર્નોગ્રાફિક સાઇટ્સથી. અને એમાં બાળકો જુએ છે સ્ત્રીને ઘણી વિચિત્ર અને અપ્રાકૃતિક રીતે ટ્રીટ કરવામાં આવે છે. ઘણીવાર તો 4 કે 5 મેન અને 1 ફિમેલ, ગ્રુપ સેક્સ, રેપ. તમે તો જાણતા જ હશો આ બધું કેટલું ખતરનાક છે, અને આને કારણે ઘણા માસૂમોના જીવ પણ ગયા છે.
શું આ પ્રકારના કિસ્સા આપણા ભદ્ર સમાજને પોસાય એવા છે? છોકરાઓ આવું બધું જોઈને જ શીખે છે કે બધી છોકરીઓને આવી ક્રૂરતા જ પસંદ છે. અને બીજી તરફ છોકરીઓમાં માનસિકતા ઘર કરી જાય છે કે દરેક છોકરાઓ એમની સાથે આવો ખરાબ વર્તાવ જ કરવાના છે. તમે લોકો પારેવા વિશે તો જાણતા જ હશો. એ ખૂબ વિચિત્ર આદત છે એની સામે જ્યારે ખતરો આવે છે ત્યારે પોતાની આંખો બંધ કરી લે છે. એ ના સમજ એમ સમજે છે કે ખતરો ટળી ગયો, પણ ના, એ એની મૂર્ખામી છે. તમે બધા જ પારેવા જેવા છો. તમને ડર છે કે સેક્સ વિશેના વિચારો તમારા બાળકને ગેરમાર્ગે દોરી જઈ શકે છે, અને એટલે જ તમે તમારા બાળક સાથે આ વિશે વાત પણ નથી કરતા. પણ તમે કેમ ભૂલી જાઓ છો? આંખો બંધ કરીને બાળકની જિજ્ઞાસા સંતોષાતી નથી. તમે પોતે, યસ આઈ રિપીટ, તમે પોતે તમારા બાળકને ગેરમાર્ગે દોરવા માટે ઉશ્કેરો છો. હું તમારી વાત સાથે સહેમત છું, પણ બાળકો સાથે સીધો સંવાદ કરવા કરતા એમના મા બાપને આ વિશે વાત કરીને એમને પ્રેરવા જોઈએ. દરેક મા બાપ પોતાના બાળકની માનસિકતાને સમજે છે, એમની જિજ્ઞાસા સંતોષવા સક્ષમ છે. એમ આ બોક્સમાં તમારા બાળકોને મૂંઝવતા કેટલાક સવાલો છે. ચાલો જોઈએ કોણ પાસ થાય છે ને કોણ ફેલ. મને કે મારી મમ્મીને પીરિયડ્સ દરમિયાન મંદિરમાં કે કિચનમાં જવાનું એલાઉડ નથી. શું પીરિયડ્સ આવા એટલી ખરાબ કે શરમની વાત છે? જો એ પાપ હોય તો પણ અમે જાતે કરેલું પાપ તો નથી જ. આઈ વિશ કે મને ક્યારેય પીરિયડ્સ ના આવે. ભગવાન પોતાની મરજીથી જ મને એ પાપ કરાવે છે અને પછી પોતે સજા પણ આપે છે. ભગવાન પણ ખરા છે નહીં? છે કોઈની પાસે જવાબ? પીરિયડ્સ આવવા એ ભગવાનનો શ્રાપ નથી પણ આશીર્વાદ છે. માનવ સરના ક્લાસીસથી હું સમજી કે ફલન ન પામેલા હ્યુમન એક્સ અને એની આસપાસની માંસલ દિવાલ પીરિયડ્સ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે અને આ દરમિયાન થતા રક્તસ્રાવના કારણે અશક્તિ ન આવે એના માટે સ્ત્રીને રસોઈ અને પૂજાપાઠ જેવા કામથી આરામ આપવા માટે આ પ્રથા બની હશે. શું હસ્તમૈથુન કરવું પાપ છે? બાળકોએ 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું મારું માનવું છે. લિંગના ઉત્થાન વખતે શરીરના અન્ય અંગોમાંથી બ્લડ લિંગ તરફ જાય છે અને વીર્યસ્ખલન દરમિયાન શરીરની ઘણી ઉર્જા ખર્ચ થાય છે, જેથી ટીનેજમાં જો મગજને યોગ્ય માત્રામાં બ્લડ ન મળે તો માનસિક વિકાસ રૂંધાઈ શકે છે. એટલા માટે 25 વર્ષ સુધી બ્રહ્મચર્યના પાલન વિશે કહેવાયું હશે. હસ્તમૈથુન એ પુખ્ત પુરુષ માટે સેક્સનો જ એક પ્રકાર છે. એ કોઈ રોગ નથી અને એનાથી સેક્સ લાઈફ પર કોઈ અસર થતી નથી. મારો કઝિન કહેતો હતો કે સુહાગ રાતે છોકરીને સીલ તૂટવાથી બ્લીડિંગ થાય છે. જો એ ના થાય તો શું છોકરી કુંવારી નથી? આ તો તમને બધાને ખબર જ હશે નહીં? બોલો કોણ સમજાવશે? ફિમેલ જનનાંગોના નિર્માણ દરમિયાન વજાઇન અને એન્ટ્રસ આગળ એક પટલ નિર્માણ થાય છે જેને યોની પટલ અથવા હાઇમેન કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં એને સીલ પણ કહેવામાં આવે છે. હાઇમેન તૂટવાથી છોકરીઓને બ્લીડિંગ થાય છે, પણ ફક્ત સેક્સ કરવાથી જ હાઇમેન તૂટે છે જરૂરી નથી. બીજા ઘણા બધા કારણ જવાબદાર છે, જેમ કે સાયકલ ચલાવવી, કસરત કરવી, એક્સિડન્ટ થવો, ગેમ્સ રમવી વગેરે. તો એ જરૂરી નથી કે છોકરીને પહેલીવાર સેક્સ કરવાથી બ્લીડિંગ થાય જ. સરના ક્લાસથી શીખવા મળ્યું છે કે સાચા સાથીઓએ કોઈ દિવસ પોતાની પાર્ટનરને વર્જિનિટીનો પ્રશ્ન પૂછવો ના જોઈએ. જ્યારે પુરુષોને પોતાની વર્જિનિટી સાબિત કરવાની હોતી નથી, તો પછી સ્ત્રીઓએ શા માટે? સુખી લગ્ન જીવન ખરેખર ત્યારે જ સુખી કહેવાય છે જ્યારે ન ખાલી સ્ત્રીને પુરુષ ઉપર પણ પુરુષને પણ સ્ત્રી ઉપર પૂરેપૂરો ભરોસો હોય અને બંને એકબીજાના ફિલિંગ્સની રિસ્પેક્ટ કરતા હોય. તેમ છતાં મેચ્યોરિટી પહેલા સેક્સ કરવો તે કોઈ સારો આઈડિયા નથી. અલગ અલગ લોકો સાથે અનપ્રોટેક્ટેડ સેક્સ કરવો એનાથી ભયંકર જાતીય રોગો થાય છે. મારા મત પ્રમાણે તો લગ્ન વખતે કુંડલી સાથે સાથે એસટીડીઝના રિપોર્ટ પણ ચેક કરાવવા જોઈએ, જેથી કોઈને પણ ભવિષ્યમાં પસ્તાવાનો વારો ન આવે અને એના બાળકો પણ સુરક્ષિત રહે. આ લોકોનો કહેવાનો મતલબ એટલો જ છે કે યોગ્ય મેચ્યોરિટી પહેલા કે યોગ્ય પાત્ર સિવાય કે ઇમોશન સિવાય સેક્સ ન કરવો જોઈએ. નહીં તો સેક્સ જીવનને ખુશાલ બનાવવાને બદલે નર્ક જેવું દુઃખદાયી બનાવી દે છે. પણ હું આ બધી વાતો મારા ડેડી સાથે શેર નથી કરી શકતો. આઈ લવ યુ ડેડ, પણ હું તમારી સાથે સેક્સ વિશે ડિસ્કસ કરવા કમ્ફર્ટેબલ નથી. હું માનવ સરને સ્ટુપિડ જેવા લાગતા સવાલ પૂછી શકું છું, કારણ કે મને ખબર છે કે મને સાચા અને સાયન્ટિફિક જવાબો આપશે, જેમ કે સેફ સેક્સ માટે કોન્ડોમનો યુઝ કેવી રીતે કરવો જોઈએ. તમે જ બતાવો કે આ પ્રકારની વાતચીત હું મારા ડેડી સાથે કેવી રીતે કરી શકું, જે મારા માટે
આદરણીય છે. અમને માનવ સરની જરૂર છે. મને એમના ક્લાસમાંથી પ્રેરણા મળી છે કે વર્જિનિટી એ ભગવાનની ખાસ ગિફ્ટ છે જે દરેકે પોતાના સ્પેશિયલ જીવન સાથી માટે રાખવી જોઈએ. ને એટલે જ મેં પ્રી મેચ્યોર સેક્સના એક ચાન્સને જતો કર્યો છે. ઘંટ. શ્રીમાન માનવ, છેલ્લા 15 વર્ષથી ઘંટ વગાડીને લોકોને બોલાવું છું, પણ સંભોગ વિશેનું આટલું જ્ઞાન ન તો હું જાણતો ન તો બીજા કોઈને જણાવી શકું. તમે આટલી સરળ રીતે બાળકોને જે જ્ઞાન આપ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. શ્રીમાન માનવ, તમે આ શાળાના પ્રથમ હરોળના શિક્ષક છો. આ શાળાને તમારી જરૂર છે. અહીંના વિદ્યાર્થીઓને તમારી જરૂર છે. તમારે આ શાળા છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હું મારું પિટિશન માફીનામા સાથે પાછું લઉં છું.